ધામણા કરતું ગીત આજે આપણે ગાયું ને ફાગણીઓ લહેરાયો એ શું છે વસંત ઋતુના કારણ કે ફાગણ મહિનો ચૈત્ર આ જે મહિના છે એમાં વસંત ઋતુનો વ્યાપ હોય ઠંડી પૂર્ણ થાય અને ગરમીની શરૂઆત થાય ત્યારે સૌપ્રથમ આ વસંત ઋતુ આવે છે એટલે આટલી બધી ઠંડી એ ન હોય આટલી બધી ગરમી એ ન હોય એટલે આહલાદક વાતાવરણ હોય આપણને ગમે આપણને સ્ફૂર્તિ રહે એવું વાતાવરણ આ વસંત ઋતુમાં હોય છે તો આ વસંતના જે વધામણા છે એ આપણે તો કરીએ જ છીએ હારવાર વનસ્પતિઓ પણ કરે કોણ કરે વનસ્પતિ કેમ રીતના કરે વનસ્પતિ તો કે જે વનસ્પતિના પાંદડા ખરી ગયા હોય પાનખરમાં એને વસંતમાં નવા પાન આવે નવા ફૂલ આવે અને વનસ્પતિ એકદમ તાજા થઈ જાય લીલોતરી હોય ગઈકાલે જ તે આપણે સાહેબ વાત કરતા હતા જીતુભાઈ કે સામે આપણા કિચન ગાર્ડનમાં એક વૃક્ષ છે એને કંઈક નવા ફૂલ આવ્યા છે પાન આવ્યા ઘણા સમય પછી તો વસંત ઋતુનું ઈ એક નિર્દેશ છે કે વસંત ઋતુ શરૂ થઈ ગઈ છે તો જેમ આ પ્રકૃતિમાં વસંત ઋતુ શરૂ થાય એમ આપણામાં તે વસંત ઋતુ શરૂ થવી જોઈએ એટલે પ્રકૃતિ જેમ જૂના પાન ખંખેરી અને નવી તૈયારી કરે છે એમ આપણે તે જૂની બધી આળસ છે આપણી ખંખેરી અને નવી તૈયારીમાં લાગી જવાનું છે હોળી ધૂળેટી જેવા જે તહેવારો છે એ આપણે આ વસંતના વધામણાના ઓલા નિર્દેશ તરીકે તે ઉજવીએ છીએ બધા એકબીજા ઉપર કલર છાંટી અને ધૂળેટી હોળી જે ઉજવે છે હોળીમાં આપણે આગની પ્રગટાવી ને અગ્નિ હોલિકા દહન કરીએ કાલે સાંજે મોટા ભાગના દર્શન કરવા ગયા હશે તો તે બતાવે છે વૈજ્ઞાનિક કારણ એ છે કે ભાઈ શિયાળો છે એ પૂરો થાય અને ઉનાળો શરૂ થાય એટલે વસંત ઋતુમાં આપણે બધાએ તે નવી તૈયારી કરવાની છે પરીક્ષાની અને અભ્યાસમાં જે આપણે આળસ કરી હોય એ આપણે શું કરવાનું છે દૂર કરી દેવાની છે અને નવી તૈયારી કારણ કે આપણે જો ઋતુ બદલાય એમ આપણે ન બદલાય એક ને ખરખું વાતાવરણ રહેતું હોય તો આખું વર્ષ શિયાળો પડતો હોય કોઈ ગરમી જ ન આવે તોય આપણે થાકી જઈએ ને એમ આખું વર્ષ ઉનાળો જ રહે ઠંડી જ ન આવે તોય આપણને પોહાય નહીં એમ આખું વર્ષ જો ચોમાસું જ રહેતું હોય 24 કલાક વરસાદ પડે તોય આપણે કઈ કરી શકીએ નહીં આપણે આપણું સામાન્ય જીવન હુકમ જીવી શકીએ છીએ કારણ કે ઋતુઓ બદલાય છે તો જો આખી દુનિયામાં ઋતુઓ બદલાતી હોય એવડા મોટા ઓલામાં તો આપણે તો બદલાવું જ જોઈએ ને કે ન બદલાવવું જોઈએ તો આપણે બદલાવવું જોઈએ તો ઋતુઓની જેમ આપણે પણ બદલાઈએ એ સાથે સાથે આવતીકાલે આપણે એ વાત કરી કે ધૂળેટી છે ને એની આપણી સ્કૂલમાં રજા છે શું છે આવતીકાલની રજા રહેશે પરમ દિવસથી પાછી આપણી સ્કૂલ રાબેતા મુજબ શરૂ થાય પણ જો તમે આવતીકાલે જ્યારે પણ ધૂળેટી રમો આવતીકાલે તો આપણે સ્કૂલમાં તો રમતા નથી અને કોઈ રમવાની પણ નથી પણ આવતીકાલે તમે ધૂળેટી રમો ત્યારે 2-3 બાબતનું ખાસ ધ્યાન રાખજો એક તો ઓર્ગેનિક એટલે કે કોઈને નુકસાન ન કરે એવા કેમિકલ વાળા કલરથી રમવાની નથી સમજાઈ ગયું કેમિકલ વાળા કલરથી રમવાની નથી ઓર્ગેનિક કલરથી એટલે કોઈ નુકસાન ન કરે એવા અબીલ છે ગુલાલ છે એવા કલરથી તે બધાએ રમવાની છે કોઈ કેમિકલ વાળો કલર કે ક્રૂડ કે તેલ કે ગ્રીસ કે છાણ ને પોદરા એવા કોઈ સાધનોથી ધૂળેટી ઉજવવી નહીં એક બીજું ભાઈ વાતો બાંધ તમે જ્યારે ધૂળેટી ઉજવણી કરતા હો ત્યારે બીજા કોઈને ઈજા ન પહોંચે વાગી ન જાય એનું પણ તમારે ધ્યાન રાખવું ઘણા મૂંગા પશુઓ હોય એટલે કે ગાય છે કૂતરા છે બકરા છે એની ઉપર કલર નાખતા હોય સમજાય ને હવે કેમિકલ વાળો કલર હોય
આપણે તો આપણને બે હાથ ને પગ આપ્યા એટલે આપણે ઘહી નાઈ નાખી તો ઘણું કેમિકલ ઓછું થઈ જાય, પણ એવા મૂંગા પશુઓ છે એની ચામડી ઉપર આ કેમિકલ પડે તો એને હાથ ભગવાને આપ્યા નથી કે આપણે જેમ નાહવાની સુવિધા આપી નથી, તો એ લોકોને ચામડીમાં બળતરા લાંબો સમય સુધી રહે. એટલે એવા મૂંગા પશુ ઉપર આપણે અત્યાચાર કરવાનો નથી. કૂતરા અને ગલુડિયાને ઘણા પલાવે, એને ઠંડી લાગે તો બિચારા મરી જાય, બરોબર. એટલે એવું આપણે કરવાનું નથી. અને રમતા રમતા દોડાદોડીમાં આપણે ક્યાંય પડી ન જાય, આપણને વાગી ન જાય, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. આંખમાં કાનમાં કેમિકલ વાળો કલર ન થાય એ આપણે આપણું ધ્યાન રાખવાનું અને બીજાનું રીતે ધ્યાન રાખવાનું છે. તો આપણી ધૂળેટી આનંદમય હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? આપણે ફોટો છે ને, બરોબર, એવી આનંદમય હોવી જોઈએ. કોઈ ધૂળેટી પછી આપણે ચામડી ઘહી નાખવી પડે, લોહી નીકળી જાય પણ તો કલર ન જાય, એવી ધૂળેટી કઈ કામની નહીં. કે કોઈને વાગી જાય એવી ધૂળેટી પણ કઈ કામની નથી. તો આવતીકાલે ધૂળેટીની રજા છે, બધાને ધૂળેટી રમવાની શુભેચ્છા, પણ જાળવીને રમવાનું.